સમાચારના પ્રાયોજક છે દીપ કલા સાડી શોરૂમ ડીસા। પાલનપુરમાં આપના નેતાઓ ભૂખ હડતાલ પર છે ત્યારે ભાજપના આગેવાનોએ આપના નેતાનું પુતળું બે વાર બાળ્યું। દાંતીવાડાના સાસણમાં 4 પશુઓનું વીજકરણથી નિપજાવ્યું મોત, પોલીસમાં દાખલ થઈ ફરિયાદ। અંબાજી મેળાની તૈયારી શરૂ, 100 સીસીટીવી કેમેરા લગાવાશે, જમવાની વ્યવસ્થા કરાશે નિઃશુલ્ક। અંબાજીમાં નારિયેળની છાલમાંથી બને છે ગણપતિ, નંદનવન ઉદ્યોગને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન। પાલનપુરમાં કેવડા ત્રીજની કરાઈ ઉજવણી, ધાનેરામાં સમૂહમાં કેવડા ત્રીજ વ્રતની ઉજવણીથી સર્જાયો અનેરો માહોલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। કથિત અશ્લીલ સીડી સ્કેન્ડલમાં સામેલ દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપ કુમારને આમ આદમી પાર્ટીએ પ્રાઇમરી મેમ્બરશીપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। જો કે આપના નેતાના બચાવમાં મેદાનમાં ઉતરેલા આશુતોષે કરેલી ટિપ્પણીને કારણે વિવાદ સર્જાયો છે। આપના નેતા આશુતોષે ગાંધી, નહેરુ અને વાજપેયીનું ઉદાહરણ આપતા ટિપ્પણી કરી છે કે ભારતના ઇતિહાસમાં એવા નેતાઓ અને નાયકોના ઉદાહરણોથી ભરાયેલું પડ્યું છે। જો કે આપ નેતા આશુતોષના નિવેદનો ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે। આજે જિલ્લા મથક પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતે જિલ્લા ભાજપે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આપના નેતાનું 2 વખત પોલીસની હાજરીમાં પુતળા દહન કર્યું હતું। આ પ્રસંગે ભાજપ અગ્રણી હરેશભાઈ જાની, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃત દવે, ભારતસિંહ ભટ્ટેસરિયા, પાલિકા પ્રમુખ નીલમબેન જાની, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ દવે તેમજ લેબજીજી ઠાકોર, હરેશ ચૌધરી, મહેશ ઠક્કર સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દિલ્હીના આમ આદમી પાર્ટીના મંત્રી જે સેક્સ સ્કેન્ડલમાં પકડાયા હતા અને એને કારણે લાજવાના બદલે આમ આદમીના પ્રવક્તા આશુતોષે જે પ્રકારની બીભત્સ વાતો કરી છે અને આપણા મહાપુરુષોને ચિતરવાનો જે પ્રયાસ કર્યો છે એના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા એમના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓમાં ખૂબ આક્રોશ હતો। જે પ્રકારે આમ આદમીના પ્રવક્તાઓએ આપણા મહાપુરુષો, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા, જવાહરલાલ નહેરુના વિશે, અટલ બિહારી વાજપેયી વિશે જે બીભત્સ વાતો કરી છે એને વખોડી કાઢીએ છીએ। અને જે પ્રકારે એમના મંત્રીને એમને જે કરતૂતો કરી છે એમાં લાજવાના બદલે ગાજી રહ્યા છે, એ માટે અમે એમને વખોડી કાઢીએ છીએ। એમના પુતળા દહનનો આજે કાર્યક્રમ અહીંયા યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લાની ગુંદરી અને અમીરગઢ વાણિજ્ય વેરા ચેકપોસ્ટે શુક્રવારે બપોરે ભાવનગર, રાજકોટ અને વડોદરા એસીબીની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જ્યાં માલવાહક ટ્રકો ચેક કર્યા વિના જ પસાર કરાવી ભ્રષ્ટાચાર આચરતા 2 વચેટિયાઓને ઝડપી લેવાયા હતા, જેમને પાલનપુર એલસીબી લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીના પગલે ગેરરીતિ આચરતા કર્મચારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે। દાંતીવાડા તાલુકાના ગુંદરી અને અમીરગઢ ખાતે કાર્યરત વાણિજ્ય વેરા ચેકપોસ્ટે શુક્રવારે બપોરે ભાવનગર, રાજકોટ અને વડોદરા એસીબીની ટીમે ઓચિંતો છાપો માર્યો હતો, જ્યાં અમીરગઢ ચેકપોસ્ટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ટ્રેલર નંબર RJ52GA0865માં મોરબીથી સિરામિક વોલ ટાઇલ્સનો ₹6,45,000નો માલ ચેક કર્યા વિના જ પસાર કરી દેવાયો હતો, જ્યાં એસીબીના અધિકારીઓએ ટ્રકને રોકી તપાસ કરતા તેમાં વાણિજ્યક વેરા ફોર્મ નંબર 402 સાથે જોડેલું ન હતું। આથી એસીબીના અધિકારીઓએ વાણિજ્યક વેરા અધિકારી પાસે
આ માલ અંગે ₹82,625નો દંડ વસૂલાવ્યો હતો। આ ગેરરીતિમાં વચેટિયા શૈલેષ પટેલ જ્યારે ગુંદરી ચેકપોસ્ટથી કલ્પેશ ઠક્કરે આવી અસંખ્ય ટ્રકો પસાર કરાવી ભ્રષ્ટાચાર આશર્યો હોય તેમને અટકાયત કરવામાં આવી હતી અને શનિવારે પાલનપુર એસીબી કચેરીએ લાવી સૌથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે ચેકપોસ્ટે ગેરરીતિ આચરતા શખ્સોમાં ફફડાટ પ્રસરી ગયો છે। અમીરગઢ અને ગુંદરી ચેકપોસ્ટે સાંઠગાંઠ રચી ટેક્સની ચોરી કરી ભ્રષ્ટાચાર આચરનારા બંને વચેટિયાઓ સામે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમીરગઢ ગુંદરી ચેકપોસ્ટે એસીબીના સર્ચ ઓપરેશન દરમિયાન ગેરરીતિઓ પકડાઈ ગઈ હતી, જેમાં તપાસ દરમિયાન અધિકારીઓના પગ તળે પણ રેલો આવવાની શક્યતાઓ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। દાંતીવાડા તાલુકાના ગુંદરી અને અમીરગઢ ખાતે કાર્યરત વાણિજ્ય વેરા ચેકપોસ્ટે શુક્રવારે બપોરે એસીબીના દરોડા પડતા નાસભાગ મચી ગઈ હતી। જોકે સાંજે મોડે સુધી કંઈ હાથે ન લાગતા એસીબીએ તપાસ આગળ ધપાવી હતી। ગુંદરી આરટીઓ ચેકપોસ્ટમાં 2 મહિનામાં બીજી વખત રેડ થતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બનાસકાંઠા જિલ્લાની અતિ મહત્વની ગણાતી તથા સરકારી તિજોરીને ફાયદો કરાવતી ગુંદરીમાં આવેલી આરટીઓ તથા વાણિજ્ય વેરા ચેકપોસ્ટ પાસે જ આવેલી છે, જે આરટીઓ ચેકપોસ્ટમાં 2 મહિના અગાઉ જ 2 આરટીઓ સહિત અન્ય કર્મીઓ પકડાયા હતા, જે ઘટના હજુ તાજી જ છે। ત્યાં જ શુક્રવારે બપોરે 2 વાગ્યાના સુમારે ગુંદરીની વાણિજ્ય વેરાની ચેકપોસ્ટમાં ભાવનગરની એસીબીની ટીમે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી, જ્યારે અમીરગઢ ખાતે રાજકોટ અને વડોદરાની એસીબીની ટીમે વેચાણ વેરા ચેકપોસ્ટ ઉપર રેડ કરી હતી। જોકે બંને સ્થળોએ તપાસ દરમિયાન કોઈ અજુગતું મળ્યું ન હતું। આ અંગે ભાવનગર એસીબી પીઆઈ યુકે મકવાણાએ જણાવ્યું હતું કે બપોરે રેડ દરમિયાન કંઈ મળ્યું ન હતું, તેથી આગળની તપાસ ચાલુ છે અને વધુ વિગતો તપાસ બાદ જ માલુમ પડશે। બાબર પોલીસ કોન્સ્ટેબલના આત્મહત્યાનો મામલો શાંત પડ્યો છે। ત્યાં ઠાકોર સનાના નામનો ઉલ્લેખવાળો પેટ્રોલ પંપ સળગાવવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થતા પોલીસ દોડતી થઈ હતી। ભાભરમાં આરોપી હરિભાઈ આચાર્યનો શિવમ પેટ્રોલ પંપ આવેલો છે, જેને સળગાવવા માટે સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફરતો થતા પેટ્રોલ પંપે એસઆરપી તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। બીજી તરફ મેસેજ કરનારા ભાભરના નેસડાના જયંતીજી ભુરાજી ઠાકોરને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠા એલસીબીની ટીમે શુક્રવારે બુટલેગર સંજુભા જેઠુભા રાઠોડને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ન્યાયાધીશે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ કર્મીના આપઘાત કેસમાં સંડોવાયેલા હરિલાલ ઠક્કર, વૈકુંઠલાલ ઠક્કર અને પીએસઆઈ આરજી ચૌધરીએ આગોતરા જામીન મેળવવા માટે વકીલ મારફતે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં શુક્રવારે જામીન અરજી રજૂ કરી હતી, જેની શનિવારે સુનાવણી કરાતા ન્યાયાધીશ વિકે પુજારાએ 7 સપ્ટેમ્બર 2016 સુધીની મુદત આપી હતી। ગતરોજ અસામાજિક તત્વો દ્વારા બાબર ટાઉનમાં સરકારી માલમત્તા તેમજ ખાનગી માલમત્તાને નુકસાન પહોંચાડેલું, ત્યારબાદ તેઓ જતા રહેલા, પરંતુ અમુક અસામાજિક તત્વો તેમજ ઇસમો દ્વારા વોટ્સઅપ પર તેમજ સોશિયલ મીડિયા પર એક નવો મેસેજ ફરતો કરેલો, જેમાં હવે હરિલાલ આચાર્યનો પેટ્રોલ પંપ બાળવાનો છે તેવી દુષ્પરિણામ કરતી તેમજ હુલ્લડ કરતી ધમકી પ્રસારિત કરે, જે આધારે પોલીસ દ્વારા અચાનક આવો વાયરલ મેસેજ થતાં તાત્કાલિક મોટો કાફલો ઘડી હરિલાલ આચાર્યના પેટ્રોલ પંપ પર તેમજ સદરુ ઈસમ જયંતીજી બાબુજી ઠાકોરને તાત્કાલિક બીજા કોઈ અસંજોગ બનાવ ના બને તે બાબતે ધરપકડ કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલમાં પણ હરિલાલ આચાર્યના પેટ્રોલ પંપ પર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। ભાભરમાં 1500ના ટોળા પર રાયોટિંગનો તથા ધાડનો ગુનો નોંધાયો છે। ગત તારીખ 31/8/2016ના રોજ કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી। તેના આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે આશરે 1500 માણસોનું ટોળું ભાભર વાવ સર્કલ પાસે આવી પ્રદર્શન કર્યું, ઉપરાંત સરકારી માલ મિલકતને નુકસાન કર્યું અને અધૂરામાં પૂરું રસ્તો રોકી હાઈવે જામ કરી કેટલાક ખાનગી અને સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી।
તે દરમિયાન પોલીસના માણસો પોલીસથી ગાડી સાથે આવી અસામાજિક તત્વોને અટકાવવા જતા આ અસામાજિક તત્વો એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસની ગાડીઓ તેમજ પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરતા જેમાં પોલીસના જવાનો તેમજ પોલીસના સરકારી વાહનોને નુકસાન પહોંચાડતા ટોળાને વિખેરવા માટે 15 ટીયર ગેસના સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પગલે ટોળું વિખરાઈ ગયું હતું અને ટોળાએ પથ્થરમારો કરતા 2 SRP જવાનો ઘાયલ થયા હતા. આ અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં 1500 માણસોના ટોળા વિરુદ્ધમાં રાયોટિંગ તેમજ ધાડ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 30/2/10 રોજ રાત્રિના આશરે 11:15 વાગ્યાના સુમારે નાગરીજી સૌજી જાતે ઠાકોર ના હોય અગમ્ય કારણોસર રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી આત્મહત્યા કરે, જે બાબતે કુષ્ટી ખાતે ગુનો દાખલ કરી તપાસ ચાલુ હતી. એ સમયગાળા દરમિયાન ભાભર ટાઉન ખાતે અમુક અસામાજિક તત્વોના ટોળા દ્વારા ભાભર રસ્તા રોકો તેમજ હાઈવે જામ તેમજ સરકારી માલ મિલકત તેમજ ખાનગી માલ મિલકતને નુકસાન પહોંચાડતા હતા. તે દરમિયાન પોલીસના વાહનો તેમજ પોલીસના માણસો જઈ તેમને રોકવા જતા તેઓ દ્વારા પોલીસની ગાડીઓ ઉપર પથ્થરમારો તેમજ પોલીસના જવાનો ઉપર પથ્થરમારો તેમજ પોલીસની ગાડીમાંથી અમુક વસ્તુઓને લૂંટ ચલાવી અને અમુક જવાનોને ઈજાઓ પહોંચાડી પોતે નાસી ગયેલા, જે બાબતે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધમાં ધાડ તેમજ રાયોટિંગ જેવો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમાં 1500થી વધારે અસામાજિક તત્વોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસાની વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ડોક્ટર પ્રવીણ ઠક્કર અને ડોક્ટર અંકિત પઢિયારે બોન મિનરલ ડેન્સિટી એટલે કે હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ, ઘૂંટણ બદલવાની રીત તેમજ વપરાતા સાંધાની વિનામૂલ્યે તપાસ હાથ ધરી હતી. ડીસા શહેરની જનતા માટે વિનામૂલ્યે આયોજિત આ કેમ્પમાં 150થી વધુ દર્દીઓની તપાસ કરી તેમને જે તે વિષય અંગેનું નિઃશુલ્ક માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ચિંતાજનક ઘટી રહ્યું છે, જેના લીધે અનેક તકલીફો ઊભી થાય છે. ત્યારે ડીસાની વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે કેલ્શિયમ માપવાના મશીનથી BMD ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. આજ રોજ તારીખ 4/9 રોજ અમે બોન મેરો ડેન્સિટી એટલે કે બોન મિનરલ ડેન્સિટી એટલે કે હાડકામાં કેલ્શિયમના પ્રમાણનો કેમ્પ રાખેલો છે. એના માટે સ્પેશિયલ મશીનથી દરેક દર્દીની કેલ્શિયમના પ્રમાણની માત્રા માપવામાં આવે છે. અને બીજું, ઘૂંટણના દર્દીઓને ઘૂંટણમાં બદલવામાં શું તકલીફ થાય, શું ન થાય, ઘૂંટણ કઈ રીતે બદલાય, ઘૂંટણમાં 2 સરફેસો બદલવાનું, એનું બધું પ્રેઝન્ટેશન એટલે કે એમને સમજણ આપવામાં આવી અને લગભગ 100-150 દર્દીઓ ફ્રી જોવામાં આવશે. ધાનેરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા આજે DP પારેખ હાઈસ્કૂલમાં ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરાયું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ભારત કો જાનો લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો ભાગ લે છે, જેનો હેતુ બાળકો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસને જાણતા થાય તે છે. આજે DP પારેખ હાઈસ્કૂલમાં યોજાયેલી ભારત કો જાનો લેખિત પરીક્ષામાં ધાનેરામાંથી કુલ 12 પ્રાથમિક શાળાઓ તથા 7 માધ્યમિક શાળાના 612 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ઉત્તીર્ણ થનાર બાળકોને તે પછી ક્વિઝ કોમ્પિટિશનમાં મોકલવામાં આવશે. આ યોજાયેલી પરીક્ષામાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ લાખાભાઈ, મંત્રી સત્યમભાઈ, સંયોજક દિનેશભાઈ, DP પારેખ શાળાના આચાર્ય ચેનજીભાઈ તથા સંસ્થાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા ભારત કો જાનો લેખિત પરીક્ષાનું આયોજન DP પારેખ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલું છે. પ્રાથમિક વિભાગની કુલ 12 શાળાએ આમાં ભાગ લીધો છે અને માધ્યમિક વિભાગની કુલ 7 શાળાઓએ ભાગ લીધો છે. કુલ 612 બાળકોએ આ ભારત કો જાનો લેખિત પરીક્ષા અત્યારે આપી રહ્યા છે. ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાથી બાળકો પરિચિત થાય અને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એમનો જે ડર છે, જે ભય છે એ દૂર થાય એ હેતુથી તથા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી દર વર્ષે ભારત વિકાસ પરિષદ ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરતી હોય છે. દરેક શાળાના જે ટોપર્સ હશે, જે મેરિટમાં ફર્સ્ટ નંબરે હશે, એવા 2 વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા એટલે કે ક્વિઝ કોમ્પિટિશન પણ આના પછી બીજા દોરમાં લેવામાં આવશે. અને એ પરીક્ષામાં મૌખિક પરીક્ષામાં જે ઉત્તીર્ણ થશે, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે એવા વિદ્યાર્થીઓ પ્રાંતમાં યોજાનારી ભારત કો જાનો મૌખિક પ્રશ્ન મંચમાં ભાગ લેવા પ્રાંત કક્ષાએ જશે. ત્યારે ભારત વિકાસ પરિષદના લગભગ 15થી 20 સભ્યો, પ્રમુખશ્રી બધા અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આ ભારત કો જાનો પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે.
આજરોજ પાલનપુર ખાતે આવેલ આરવી ભટોળ શાળા ખાતે જિલ્લા કક્ષાનો શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં કબડ્ડીની રમતમાં જિલ્લામાંથી શાળા છાત્રોની કુલ 28 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બહેનોમાં થરાદ પ્રાથમિક શાળાની ટીમ વિજેતા બની હતી, જ્યારે ભાઈઓની ફાઇનલ મેચ પાલનપુરની હેતીબા પ્રાથમિક શાળા અને દિયોદરની પ્રાથમિક શાળા વચ્ચે રમાઈ હતી. આ રમતોત્સવમાં વિજેતા કબડ્ડીના ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ રમતોત્સવમાં શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી રમતોત્સવને સફળ બનાવ્યો હતો. આજે પાલનપુરની અંદર આરવી ભટોળ સ્કૂલની અંદર બનાસકાંઠા જિલ્લાનો શાળાકીય રમતોત્સવ યોજાઈ ગયો. તેની અંદર બનાસકાંઠા જિલ્લાની કુલ 28 ટીમોએ ભાઈઓ અને બહેનો થઈને ભાગ લીધો. આ શાળાએ સુંદર મજાનું આયોજન કરેલું હતું. આ શાળાના વ્યાયામ શિક્ષક રમેશભાઈ તેમજ રાજેન્દ્રભાઈ તેમજ શાળાના પ્રિન્સિપાલ જોન્સન સર તેમજ આજુબાજુની શાળાઓના શિક્ષકોનો ખૂબ જ સારો સહકાર મળ્યો. આ અહીંયા ઉપસ્થિત રમતોત્સવની અંદર બહેનોની અંદર થરાદની બહેનોની ટીમ વિજેતા બની છે, તેમજ ફાઇનલની અંદર પાલનપુર હેતીબા આદર્શ શાળા તેમજ દિયોદર વચ્ચે રમાશે. આ શાળાએ સુંદર મજાનું ભોજન બાળકો માટે વ્યવસ્થા કરેલ છે અને બાળકો અહીંયા ભોજન લઈ દૂરથી આવતા બાળકો માટે ખૂબ જ એક મદદરૂપ એમને ચેષ્ટા પૂરી પાડી છે. સુંદર મજાના મેદાનો અહીંયા બનાવવામાં આવ્યા અને ખૂબ જ સરસ આ સંસ્થાએ શાળાએ આયોજન કર્યું છે. આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના સાસણમાં 4 પશુઓનું વીજ કરંટથી નિપજાવ્યું મોત, પોલીસમાં દાખલ થઈ ફરિયાદ. અંબાજી મેળાની તૈયારી શરૂ, 100 સીસીટીવી કેમેરા લગાવાશે, જમવાની વ્યવસ્થા કરાશે નિઃશુલ્ક. અંબાજીમાં નારિયેળની છાલમાંથી બને છે ગણપતિ, નંદનવન ઉદ્યોગને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન. અને પાલનપુરમાં કેવડા ત્રીજની કરાઈ ઉજવણી, ધાનેરામાં સમૂહમાં કેવડા ત્રીજ વ્રતની ઉજવણીથી સર્જાયો અનેરો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Deepkala. The luxurious saree and dress material hall. Deepkala. શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા. જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર. ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન. ઓઢામણા હોલસેલ રેટ પર. દીપકલા, અ પેસેજ ઓફ સ્ટાઇલ. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, હાઈવે, ડીસા. ફોન 222 464. एक गांव के खेतों में जब निखरी प्रेम कहानी, वालामड़ी ओए होए वालामड़ी, पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा. वो तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका. अब कोबरा के खंभों से हो गई तार बंदी, सीमेंट की पक्की बाढ़ लग गई, हो गई जुदाई. नहीं, जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा. ब्रिस्ट्रेस हाईबॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे, ISO 9001/2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला. झगड़ा मिटाओ, बाढ़ कराओ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે.
એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. अतुल शक्ति है मेरे पास. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, આરટીઓ ચેકપોસ્ટ, પાણીની ટાંકી પાસે, ધાનેરા 4 રસ્તા, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાંથાવાડા પંથકમાંથી 3 ગાયો તેમજ 1 બળદને મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે તમામ પશુઓને અજાણ્યા ઈસમો દ્વારા કરંટ આપી ગૌચર જમીનમાં ફેંકી દેવાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પંથકના સાતસણ ગામેથી વહેલી સવારે 3 ગાયો તેમજ 1 બળદનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈ ગૌવંશ પ્રેમીમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાતસણ ગામની સીમમાં આવેલી ગૌચર જમીનમાંથી ગાયોના મૃતદેહ મળી આવતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ પશુપાલન ડોક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડોક્ટર દ્વારા પ્રાથમિક તપાસમાં તમામ પશુઓને કરંટ આપી મોત આપવામાં આવ્યું હોય તેવું જાણવા મળ્યું હતું. બીજી તરફ આ તમામ પશુઓ ક્યાંથી આવ્યા અને કોની માલિકીના હતા તેને લઈ ખુદ ગામ લોકો પણ અજાણ છે. જોકે પાંથાવાડા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાસણ ગામના ગૌચરમાં કોઈ નરાધમ માણસે ગૌ માતાની હત્યા પેલા કરંટથી કરી અને અહીં ફેંકી ગયેલો. એને નરાધમને હિન્દુઓને બહુ દુઃખ અને દુઃખની લાગણીથી અને ગાય અને આખલા અને ફેંકીને જતો રહ્યો. તો એની ખરેખર એને મળે તો સાહેબ એને ખરેખર શિક્ષા અને ગુનાનો પાત્ર બને એવું અમે ગામ લોકો બધા ઈચ્છીએ છીએ. સાતસણ ગામની સીમમાં બિનવારસી 2 આખલા 1 બળદ અને 1 ગાય મૂર્તિ હાલતમાં જોવા મળ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા એને કરંટ લાગીને મરેલા હોય એવું સ્પષ્ટ દેખાય છે અને એ રીતે કરંટ મારીને કોઈ અહીં બિનવારસી મૂકી ગયો હોય એવું લાગે છે. પોલીસ ફરિયાદ કે એવું કંઈ થઈ? અને પોલીસ ફરિયાદથી એના પછી જાણ થઈ, એના પછી અમે અહીં આવ્યા. યાત્રાધામ અંબાજીમાં આગામી માસે યોજાનારા ભાદરવી પૂનમના મહાકુંભના આયોજન માટે બનાસકાંઠાના વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેમાં 100 ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓના સંચાલકો માટે ચર્ચા કરવામાં આવી હતી. યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 10 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. મેળામાં સુરક્ષા માટે વિવિધ સ્થળે 100 સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે ઇન્વર્ટર, જનરેટર તેમજ સોલાર લાઇટની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત પીવાનું પાણી, આરોગ્ય, એસટી બસ સુવિધા, સ્વચ્છતા, વિસામા કેન્દ્રો, દર્શન વ્યવસ્થા માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે. અંબાજી મુકામે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાતો હોય છે. સામાન્ય રીતે આ 7 દિવસ માટે યોજવામાં આવે છે. લોકો સ્વયંભૂ રીતે મા જગદંબાને નવરાત્રિમાં પોતાના ગામે આમંત્રણ આપવા માટે પદયાત્રી તરીકે માના દર્શને આવતા હોય છે. ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી આ 7 દિવસનો મેળો આ વર્ષે 10મી સપ્ટેમ્બરથી 16મી સપ્ટેમ્બર સુધી છે. માઈ ભક્તોને દર્શન વ્યવસ્થામાં કોઈ તકલીફ ન પડે એ માટે એસટી સ્ટેન્ડથી દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ દંડવત પ્રણામ કરતા અને ગરબાવાળા માટે અલગ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારે 6:15 કલાકથી રાત્રિના 1.5 કલાક સુધી સતત દર્શન થઈ શકે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માત્ર બપોરે 11:30 થી 12:30 અને સાંજે 4:30 થી 7 મંદિર મંગલ રહેશે. અન્યથા સવારે 6:15 થી રાત્રિના 1:30 સુધી સતત દર્શન થઈ શકશે. આમ દર્શન વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવેલો છે. સામાન્ય રીતે મંદિર 7:30 ખુલતું હોય છે અને 9 વાગે મંગલ થતું હોય છે, પરંતુ ભાદરવાના દશેરાને ધ્યાનમાં રાખીને સવારે મંદિર 6:15 વાગે દર્શન માટે ખોલવામાં આવે છે, જે રાત્રિના 1:30 વાગ્યા સુધી સતત કાર્યરત દર્શન વ્યવસ્થા માટે ચાલુ રહે છે. માત્ર બપોરના 11:30 થી 12:30 અને 4:30 થી 7 જ મંદિર મંગલ રહેતું હોય છે. આ ઉપરાંત માઈ ભક્તો જે દર્શન માટે આવતા હોય છે એમના ભોજન માટે પણ 3 સ્થળોએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
શ્રી અંબિકા ભોજનાલય ખાતે, તદુપરાંત અંબાજીમાં પ્રવેશના સ્થળે શ્રી દિવાળીબાગ ધર્મશાળા ખાતે અને ગબ્બર તળેટીમાં પણ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. માઈ ભક્તોને દર્શન કર્યા પછી પ્રસાદ લેવામાં તકલીફ ન પડે એ માટે રૂટીનના પ્રસાદ કેન્દ્રો ઉપરાંત વધુમાં વધુ 7 થી 8 કેન્દ્રો ચાચર ચોકમાં ખોલવામાં આવશે, જેથી માઈ ભક્તો સરળતાથી પ્રસાદ ગ્રહણ કરી શકે. માઈ ભક્તો જ્યારે પ્રસ્થાન કર્યું છે અને માના મંદિરે આવવા નીકળ્યા છે ત્યારે સર્વ માઈ ભક્તોને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ શુભેચ્છા પાઠવે છે અને માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સતત કાર્યરત છે. આફતને અવસરમાં બદલે તેનું નામ ગુજરાત. કુડાની ખમીરવંતી જનતાએ ગુજરાતની થપાટને ભૂલી આજે કુડાના આંગણે લાખણી તાલુકાના 3જા યુવક મહોત્સવનું આયોજન કર્યું હતું. ગત વર્ષે આવેલા વિનાશક પૂરમાં થયેલા પારાવાર નુકસાન, ઘરબાર, પશુધન, ખેતી જમીનમાં થયેલ નુકસાનને વિપરીત આફતને અવસરમાં બદલવા આવડે તેવી ખમીર મંત્રી પ્રજાને અભિનંદનને પાત્ર છે. કુડાની KS ઝાલા વિદ્યાલયના પટાગણમાં લાખણી તાલુકાના 3જા યુવક મહોત્સવનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકાની કુલ 12 માધ્યમિક શાળાઓના કુલ 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુવાધનમાં સમાયેલી અતૂટ શક્તિઓને પોતપોતાની આગવી ક્ષમતાઓમાં રજૂ કરીને તેમને હુનરને દાન આપે તેવા અભિનય આપ્યા. ગ્રામ્ય લેવલે પણ આવા નાના નાના બાળ કલાકારોની કલાને બિરદાવી હાજર રહેલી મેદનીએ ભરપેટ પ્રશંસા કરી હતી. બાળ વિદ્યાર્થી કલાકારો દ્વારા દુહા, છેદ, ભજન, લોકગીત, વાદ્ય સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ભરત ગૂંથણ સ્પર્ધા વગેરે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની મોટી કુલ 19 કૃતિઓની હરીફાઈ રાખવામાં આવી હતી. ડીસાના ઉમિયાનગરથી અંબાજી પગપાળા યાત્રા સંઘ આજે અંબાજી પહોંચ્યો હતો. જય શ્રી અંબે મિત્ર મંડળ દ્વારા સંચાલિત આ પગપાળા યાત્રા સંઘ પાછલા 31 વર્ષથી માં અંબાના દરબારમાં હર્ષોલ્લાસભેર માથું ટેકવવા જાય છે. નો સંઘ 31 વર્ષથી ડીસા ઉમિયાનગરથી આવે છે છેલ્લા, અને અમે સંઘ પગપાળા જય અંબે મિત્ર મંડળ તરફથી ચાલતા આવીએ છીએ. બધા સૌનો સંકાત હોય છે અને અમારે સમાજ, એક સમાજ નહીં પણ દરેક અલગ અલગ સમાજના અમારા બધા ભાઈઓ છે એ બધા જોડાઈ અને આવીએ છીએ. આજુબાજુના ગામડાના લોકો એ આવે છે, અહીંથી એનાથી આગળ ડીસાથી આગળથી 100 કિલોમીટર દૂરથી પણ અહીં ચાલીને આવે છે અને અમને માતાજી ઉપર બરોબર પૂરો ભરોસો હોય છે, એટલે અમે ધ્યાનથી અને આ બધું કામકાજ અમે માતાજીની તરફથી કરીએ છીએ. ડીસા શહેરના અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે એરંડાની 270 બોરી ભરીને જઈ રહેલ ટ્રક ડીસાના વહોળા વિસ્તારમાં ધડાકાભેર ઉથળી પડ્યું હતું. ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં એક પણ રાહદારીને ઈજા થઈ નથી. રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયેલા ટ્રકથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી. પર્યાવરણનું જતન અને માતાજીને ચડેલ શ્રીફળની છાલમાંથી 5 ઇંચની 15 ફૂટની ગણપતિજીની પ્રતિમા બનાવવા અંબાજીના નંદનવન ઉદ્યોગે દેશ દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. નંદનવન ઉદ્યોગ દ્વારા જ તૈયાર કરાયેલ 15 ફૂટના ગણપતિને ₹85,000ની કિંમતે ભારત સરકારના કોમા બોર્ડ દ્વારા ખરીદીને તેને કોઈમ્બતુરમાં મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવે છે, જેને આગામી નવેમ્બર માસમાં દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. એ માટે નેશનલ એવોર્ડ માટે પણ ભલામણ કરવામાં આવી છે. એટલું જ નહીં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ માટે નંદનવન ઉદ્યોગને કોઈમ્બતુર ખાતે 42 દેશોના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. યાત્રાધામ અંબાજીમાં એકત્રિત થતા શ્રીફળના છાલ થકી અંબાજીના નંદનવન ઉદ્યોગો 20 વર્ષથી પર્યાવરણનું જતન સહિત ગરીબ આદિવાસીઓને રોજગારી પણ પૂરી પાડી રહી છે. અંબાજી ખાતે છેલ્લા 18 વર્ષથી અમે લોકો નંદનવન સંસ્થા ચલાવીએ છીએ, જેમાં આદિવાસી, ગરીબ, મધ્યમ વર્ગની બહેનો તથા ગરીબી રેખા નીચે જીવતી બહેનોને રોજગારી મળી શકે એ માટેનો એક આખો પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. અંબાજીમાં જે નારિયેળ લાવવામાં આવે છે એના જે છોતરા પડે છે એને કલેક્શન કરી એમાંથી આદિવાસી બહેનો તથા આ લોકોને રોજગારી મળે તે માટે 2000થી પણ વધારે આઈટમ અમે લોકો તૈયાર કરીએ છીએ. પગના ચપ્પલથી માંડી માથાની ટોપી સુધી
અને એગ્રીકલ્ચરથી લઈ અને ઇન્ડસ્ટ્રી સુધીની અનેકવિધ આઇટમો આ વેસ્ટમાંથી તૈયાર કરી આ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. 5 ઇંચથી 15 ફૂટ સુધી આદિવાસી કારીગરો દ્વારા તૈયાર થતા ગણપતિને પર્યાવરણ અને આકર્ષણ ક્ષેત્રે દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ અંગે નંદનવન ઉદ્યોગના સ્થાપક હિતેન્દ્રભાઈ રામીએ જણાવ્યું હતું કે નારિયેળના છોતરામાંથી ગણપતિજીની 5 ઇંચથી માંડી 15 ફૂટ સુધીના અને ₹50થી માંડી 50,000 સુધીના બનાવવામાં આવે છે, જેને જળમાં વિસર્જન કર્યા પછી કે કોહલાઈ જાય અને ખાતર પણ બની જાય છે, જેની બનાવટમાં વપરાતો ગમ પણ એક નેચરલ હોવાના કારણે પર્યાવરણને કોઈ જ નુકસાન થતું નથી. અમારે આપ લોકોને વિનંતી છે કે પર્યાવરણનું જતન કરીએ, લોકોને રોજગારી આપીએ, સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદ્દેશ જે છે સ્વચ્છતાની સાથે સાથે રોજગારી, સૌનો સાથ સૌનો વિકાસ, એ પ્રમાણે કામ કરીએ અને આ વિષયને આગળ વધારીએ એવી આપ સર્વેને અમારી પ્રાર્થના છે. જલ જીવન સંપાદને પણ ખોરાક મળી રહે છે. જો કે હવે શ્રદ્ધાળુઓ દ્વારા લઈ જવાતી ગણપતિજીની મૂર્તિ સાથે એક નાની મંગલ મૂર્તિ પણ આપવામાં આવે છે, જેને શ્રદ્ધાળુઓ જળમાં વિસર્જન કરી આસ્થા પૂર્ણ કરે છે. મોટી મૂર્તિ પણ જળ છાંટણ કરી પરત નિજ ગૃહે લઈ આવે છે, જેને બીજા વર્ષે નવા સાંજ શણગાર કરી પૂજન વિધિમાં મૂકવામાં આવે છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં કેવડા ત્રીજની કરાઈ ઉજવણી. ધાનેરામાં સમૂહમાં કેવડા ત્રીજ વ્રતની ઉજવણીથી સર્જાયો અનેરો માહોલ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. पानी तेरे ओढ़्यू में तो आपले मटेલું હે તો આ અવસર આવ્યો છે, આંગણીએ મને ભાવ્યો છે, માનવડા રોપાવ્યા અવસરના આ પટોળા છે. પાણી તેરે ઓઢ્યું મેં તો લાલ પીળા રંગનું હે તો આ મહેંદી મૂકી છે, બેનીને રંગ લાગ્યો છે, આ સોળે શણગારે લાડકડી રૂમઝુમ ચાલે છે. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે કેટલોગ બુકની અવનવી સાડીઓ, સ્ટાન્ડર્ડ કંપનીમાં જેન્ટ્સ વેર, ફેન્સી રેડીમેડ ડ્રેસ, વેસ્ટર્ન વેર તેમજ ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક. તો આજે જ મુલાકાત લો, આવશો ને? પલ્સ કલેક્શન, પૂનમ પ્લાયવુડની સામે, ચંદ્રલોક રોડ, ડીસા. મોબાઈલ નંબર 92 282 62 151. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94 263 30 681. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है ये, आशा पूरा दूध है ये.
आशापुरा दूध पियो और पिलाओ। श्री रामदेव टाइल्स एंड सैनिटरी वेर वरमोरा, ओएसिस, जगुआर, एस्को અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. શણગારો તમારા અવસરને અમારી સાથે. પ્રસંગ તમારો, શોભા અમારી. લગ્ન પ્રસંગ, બર્થડે, સગાઈ માટે હવે તમારા પ્રસંગને શોભાવવા માટે એક જ નામ, શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે. જેમાં સુશોભિત અવનવી આઇટમોમાં ડીશ કાઉન્ટર, પંજાબી કાઉન્ટર, કાઠિયાવાડી કાઉન્ટર, રશિયન પેનલ બોર્ડ, રંગીન ફાઉન્ટન, સલાડ કાઉન્ટર, લાઇટિંગ ટ્રી તેમજ ચાઇનીઝ નાસ્તાના કાઉન્ટરના ડિસ્પ્લેને શણગારવા માટે અને ઇવેન્ટ મેનેજમેન્ટ તથા પાર્ટી પ્લોટના બુકિંગ માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્થળ શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે, વસુંધરા સોસાયટી, કચ્છી કોલોની પાસે, ડીસા. પ્રોપરાઇટર સંજય ડીશા. મોબાઈલ નંબર 9909531808. સંબંધિત ફર્મ સુનિલ સ્ટુડિયો, સુનિલ ડી શાહ, હરિઓમ મંડપ સર્વિસ, હીરાલાલ પંડ્યા. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરામાં આજે પરશુરામ ફાઉન્ડેશન દ્વારા ભૂદેવોની યજ્ઞોપતિ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે મામા બાપજીના મંદિરે પરશુરામ ફાઉન્ડેશન દ્વારા બ્રાહ્મણોની જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ધાનેરામાંથી બ્રાહ્મણો જોડાયા હતા. જેમાં શાસ્ત્રી ત્રંબકભાઈ દ્વારા મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોની જૂની જનોઈ બદલવાની અને નવી જનોઈ ધારણ કરવાઈ હતી. શાસ્ત્રો પ્રમાણે બ્રાહ્મણોએ દર વર્ષે જનોઈ બદલવી પડે છે, જેથી આજે શુભ મુહૂર્ત હોય પરશુરામ ફાઉન્ડેશને યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં રાજુભાઈ તથા યુવા સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા કરાઈ હતી. આજે ધાનેરા નગરની અંદર રહેતા તમામ શ્રીમાળી ભાઈ બંધુઓ, વિપ્ર મિત્રો, જેમના દ્વારા આજે ભાદરવા સુદ તીજ અને રવિવાર એટલે કે આજે હસ્ત નક્ષત્ર છે અને શ્રીમાળી બ્રાહ્મણો બધા અહીંયા સામવેદી બ્રાહ્મણો છે. 4 વેદમાં અલગ અલગ બ્રાહ્મણોના અલગ અલગ વેદનું વહેંચણ કરેલું છે. એની અંદર અહીંયા સામવેદી જે બ્રાહ્મણો છે એમણે આજે ભેળા મળી અને મામા બાપજીના મંદિરની સમક્ષ અને જલાગાર એટલે કે તળાવના કિનારે પવિત્ર જગ્યાએ આજે હસ્ત નક્ષત્ર છે અને એને શ્રાવણી કર્મ, શ્રીમાળી બ્રાહ્મણોનું સામવેદી બ્રાહ્મણોનું જે શ્રાવણી કર્મ છે, નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ એટલે કે યજ્ઞોપવિત બદલવાની વિધિ, એમાં સપ્ત ઋષિઓનું પૂજન, યાજ્ઞવલ્ક અરુંધતીનું પૂજન તેમજ સાથે સાથે ભગવાન વરુણનું પૂજન કરી, સપ્ત ઋષિઓનું પૂજન કરી અને સંધ્યા વંદન, પિતૃતર્પણ, અર્ઘ્ય, સૂર્ય પૂજન કરી અને આજે બ્રાહ્મણોએ ભેળા મળી અને નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યું છે. અને એના માટે આજે બધા અહીંયા એકત્રિત થયા છે. ગાયત્રી મા જગદંબાના વેદ ઉપાસક કરી, ગાયત્રીનું સ્મરણ કરી અને આજે આ શ્રી વિપ્ર ફાઉન્ડેશન ધાનેરા એમને આ કાર્યક્રમ લઈ અને બધાને એકાએક મળી ભેળા મળી અને આ કાર્યક્રમમાં સહભાગી થયા છે. ડીસા શહેરમાં વસતા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પરશુરામ મિત્ર મંડળ દ્વારા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાછલા 15 વર્ષથી આ મંડળ દ્વારા ભાદરવા સુદ ત્રીજના દિવસે સામૂહિક જનોઈ પરિવર્તિત કરવામાં આવે છે. આ પ્રસંગે આચાર્ય હિમાશંકરે યજ્ઞોપવિતનું મહત્વ અને તેના પાલન વિશે સમજ આપી હતી.
સમાજમાં જાગૃતિ અને ધર્મ પ્રત્યેની આસ્થામાં વધારો થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભાદરવા સુદ ત્રીજ રવિવાર હસ્ત નક્ષત્રના દિવસે શ્રીમાળી બ્રાહ્મણ સામવેદી જે હોય ને એમને જનોઈ બદલવાનો અધિકાર છે. જેમ આપણે ભગવાને ગીતામાં કહ્યું છે જૂના વસ્ત્રો ત્યાગ કરી નવીન કપડાં પહેરીએ, એવી રીતે 12 મહિને હેમાદ્રી સંકલ્પ થાય, શ્રાવણી કર્મ થાય અને વિધિવત જનોઈ બદલવાનો આપણે દરેક વેદના પ્રમાણે અને ગોત્ર પ્રમાણે દરેકનો સમય જુદો જુદો હોય. યજુર્વેદી હોય અને શ્રાવણ સુદ પૂનમ, અને ઋગ્વેદી હોય અને શ્રાવણ સુદ 14, અને સામવેદી હોય અને હસ્ત નક્ષત્ર લેવું પડે. અથર્વેદી અને સ્ત્રીઓને માટે ઋષિ પંચમી દાડે હેમાદ્રી કર્મ કરવાનો શાસ્ત્રોક્ત રીતે અધિકાર છે. આવી રીતે વિભાગ પ્રમાણે બધું શાસ્ત્રોએ નિર્માણ કરેલું છે. એ પ્રમાણે સામવેદી બ્રાહ્મણોને આજે જનોઈનો અધિકાર છે. દર વર્ષની માફક અહીં દિશામાં સમસ્ત બ્રહ્મ સમાજ, શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, પરશુરામ મિત્ર મંડળના દ્વારા નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરવાનો નિયમ પરંપરા રીતે ચાલુ છે. ધાનેરાના વિવિધ મંદિરોમાં આજે કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શિવજીની મહિમા અપરંપાર છે. ભગવાન શિવ અને માતા પાર્વતીજીની મહિમા અનેરી છે અને આ દિવસે કેવડાનું અનેરું મહત્વ છે. આમ તો ભગવાન શંકરને બિલ્લીપત્ર ચડાવવામાં આવે છે, પરંતુ ભગવાન શંકરની પ્રાપ્તિ માટે માતા પાર્વતી વનમાં ભગવાન શંકરનું માટીનું શિવલિંગ બનાવી કેવડા અને બિલ્લીપત્રથી પૂજા કરે છે. ત્યારે ભગવાન પ્રસન્ન થઈ અને વરદાન આપે છે અને આજના દિવસે પરણિત મહિલા પોતાના પતિની લાંબી આયુષ્ય માટે અને કુંવારી કન્યા સારા પતિ માટે આ વ્રત કરતી હોય છે, જેના પર ભગવાન શિવના અપાર આશીર્વાદ રહે છે. ધાનેરા વિશ્વકર્મા મંદિર ખાતે પૂજા કરવામાં આવી હતી. ભગવાન શંકરને કેવડા સાથે પૂજા કરી હતી અને વ્રતધારી મહિલાએ ભગવાન શંકરની પૂજા કરી પરિવારની સુખ શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરી હતી. ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે. ઘરકામ પતાવીને બધી સ્ત્રીઓ આ વ્રતની આ શિવલિંગની પૂજા કરે છે, માટીના શિવલિંગની પૂજા કરે છે અને કેવડો ચડાવે છે. આ દિવસે કશું ખાવામાં આવતું નથી, નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. કેવડો સૂંઘીને આખો દિવસ કાઢવાનો હોય છે. ધાનેરામાં દર વર્ષની જેમ આજે પણ ગાયત્રી મંદિર ખાતે સમૂહમાં કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરાઈ હતી. ધાનેરા ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આજે પણ ભગવાન શિવની સમૂહમાં પૂજા કરી કેવડા ત્રીજ વ્રતની સમૂહમાં પૂજા કરાઈ હતી. મંદિરના પૂજારી અમૃતભાઈ દ્વારા દરેક મહિલાને વિધિવત રીતે પૂજા કરાઈ હતી. જેમ ભગવાન શિવજીના માટીના શિવલિંગની આજે પૂજા કરવામાં આવતી હોય છે. સવારથી જ વ્રતધારી મહિલા દ્વારા ઉપવાસ કરવામાં આવતો હોય છે અને દિવસ દરમિયાન કેવડો સૂંઘી અને ભગવાન શિવનું રટણ કરવામાં આવતું હોય છે. પવિત્ર ભાદરવા ત્રીજની મહિમા અનેરી છે અને ભારતીય સંસ્કૃતિ વ્રતનું મહિમા પણ અનેરો છે અને ખાસ કરીને સમૂહમાં પૂજા કરવાથી પ્રેમ ભાવ પણ બનતો હોય છે. બસ આ જ ભાવથી આ કેવડા ત્રીજની ઉજવણી કરાઈ હતી. વ્રતનું પૂજન કરાવતા અમૃતભાઈ ત્રિવેદીએ વ્રતની મહિમા અને કઈ રીતે પૂજન કરી વ્રત કરાય છે તે જણાવ્યું હતું. વ્રતધારી મહિલાએ પણ સમૂહમાં કરવામાં આવેલી પૂજાને મહાન ગણાવી હતી. કેવડા ત્રીજનું વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે કરાય છે. આ વ્રત કરનાર સ્ત્રીઓ સ્નાનાદિ કરી પરવારી શુદ્ધ વસ્ત્ર પહેરી શિવાલયમાં જવું અને ભગવાન શંકરની 1650 પૂજા કરવી. કેવડા ત્રીજનો ચઢાવવો એટલે એને કેવડા ત્રીજ કહેવાય છે. ભગવાનને ચડતો નથી, પણ કેવડાના પુષ્પને ભગવાન શંકરનો શ્રાપ છે. પણ આ દિવસે ભગવાનને કેવડો ચડે છે. આખો દિવસ નકરોડા ઉપવાસ કરવો, માત્ર કેવડો સૂંઘીને દિવસ વ્યતીત કરવો. ભગવાન શંકરના ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા. આ વ્રતથી ભગવાન ભોળાનાથ મનવાંછિત ફળ આપે છે અને અખંડ સૌભાગ્ય પણ આપે છે. કુંવારી કન્યાને પણ સારો પ્રસાર મળે છે. આ વ્રત કરી શકે છે. સૌભાગ્ય ઈચ્છનાર નારીએ જીવનભર આ વ્રત કરવું. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા. આજે કેવડા ત્રીજનો પાવન પ્રસંગ છે. આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ બધી સમૂહમાં ભેગી થઈ અને મહાદેવના મંદિરે આવે છે. સવારે નાહી ધોઈને સ્વચ્છ પાણીથી નાહી ધોઈ અને ઉઠીને ભગવાન મહાદેવનું સ્મરણ કરતી
બધી વનસ્પતિઓ એકત્ર કરે છે. પછી ભગવાન મહાદેવ માટે બધી પૂજાપાની વિધિ સામગ્રી એકઠી કરે છે અને 12 વાગ્યા પછી આ વિધિ આરંભ કરે છે. અહીંયા આગળ મહાદેવના મંદિરમાં જે મહારાજ છે એ બહુ સારી રીતે પૂજા કરાવે છે અને સમૂહમાં બધી જ જાતની સૌભાગ્યવતી સ્ત્રીઓ દરેક કોમની દરેક સ્ત્રીને અહીંયા આવી અને જે વ્રતનું મહત્વ છે એનું કે સૌભાગ્યવતી સ્ત્રીને પોતાના પતિની લાંબી ઉંમર માટે એ લોકો પૂજા કરે છે અને બહુ સારી રીતે આનંદથી પૂજા કરી અને બધા છૂટા પડે છે અને આનું વ્રતની ઉજવણી કરે છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે છે. કુંવારી કન્યાઓને મનગમતો વરસાદ મળે એ માટે પણ આ લોકો બધા લોકો પૂજા કરીએ છીએ આપણે અને ભગવાન પોતાના પતિની લાંબી આયુષ્ય મહાદેવ લાંબુ આયુષ્ય પૂરું પાડે. શિવરાત્રીના દિવસે થાય છે એમને કેવરાત્રી જ કહે છે. આ વ્રત ઘણી બધી સ્ત્રીઓ કરે છે તો બધી સ્ત્રીઓ ગાયત્રી મંદિર આ વ્રત કરવા આવે છે. આ બધી સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત કરે છે જેથી તેને વ્રત ફળે અને તેના પતિને હંમેશા સુખ શાંતિ મળે અને ઘરમાં પણ સુખ શાંતિ રહે છે. તો આ તરફ પાલનપુર શહેરમાં પણ કેવડાત્રીજ વ્રતની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ જે કેવડાત્રીજનું વ્રત છે નાનપણથી જ લેવામાં આવે છે. આ વ્રત છોકરીઓ લેડીઝો બધી લે છે અને પતિની લંબી દુઆ માટે લે છે. આ રહી આ વ્રત અને શિવજીની પૂજા થાય છે. આ વ્રત ભાદરવી સુદ ત્રીજના દિવસે આવે છે અને આખો દિવસ ફરાળ કરવાનું હોય છે, રાત્રે જાગરણ કરવાનું હોય છે અને શિવજીની પાર્વતીની પૂજા થાય છે, શ્રૃંગાર ચડાવે છે. પતિના લાંબા જીવન માટે આ વ્રત કરે છે. ઘરમાં સુખ શાંતિ આવે એના માટે આ વ્રત કરે છે અને કેવડો ચડે છે શિવજીને અને બાકી બધું વનસ્પતિ કંકુ અબીલ ગુલાલ એની બધી પૂજા કરવાની હોય છે. ફળ ફરાદી હોય છે અને વર્ષમાં એક જ વાર આવે છે અને બહુ સારી રીતે વ્રત કરે છે બહેનો અને ઉદ્યાપન કરે છે. ઉદ્યાપન કરતી વખતે જે વ્રત કરતી હોય એ બહેનોને ફરાળ આપે છે અને ફળ ફળાદી દાન પૂન કરે છે અને બ્રાહ્મણને કપડાની જોડી અને બ્રાહ્મણને પંડિતાને આપે છે સાડીનું એ બધું આપે છે પહેરવાનું અને ઉદ્યાપન કરે છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં આપના નેતાઓ ભૂખ હડતાલ પર છે ત્યારે ભાજપના આગેવાનોએ આપના નેતાનું પુતળું બે વાર બાળ્યું. દાંતીવાડાના સાસણમાં 4 પશુઓનું વીજ કરંટથી નિપજાવ્યું મોત, પોલીસમાં દાખલ થઈ ફરિયાદ. અંબાજી મેળાની તૈયારી શરૂ, 100 સીસીટીવી કેમેરા લગાવાશે, જમવાની વ્યવસ્થા કરાશે નિઃશુલ્ક. અંબાજીમાં નારિયેળની છાલમાંથી બને છે ગણપતિ, નંદનવન ઉદ્યોગને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન. પાલનપુરમાં કેવડાત્રીજની કરાઈ ઉજવણી, ધાનેરામાં સમૂહમાં કેવડાત્રીજ વ્રતની ઉજવણીથી સર્જાયો અનેરો માહોલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.